નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે મે મહિનો છે એ 125 વર્ષની અંદર હવામાનની દ્રષ્ટિએ સૌથી નબળો રહ્યો છે. તો આવનારા ચોમાસા પર એની કેવી અસર પડશે એની વાત કરવાની છે અને જૂન મહિનાનું હવામાન કેવું રહેશે તેનો થોડોક અંદાજ આપવાનો છે. સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 2 જૂન 2025 અને સોમવારના રોજ. સમય છે સાંજે 5 કલાકે. મિટિંગનું સ્થળ છે શિવ મંદિર, ગામ છે ગાળા, ગણેશનગર, તાલુકો જિલ્લો મોરબી. બીજી ખેડૂત મિટિંગ છે તારીખ 3 જૂન 2025 મંગળવારના રોજ. સમય છે સાંજે 5 કલાકે. મિટિંગનું સ્થળ છે જસમાની જગ્યા, દૂધની ડેરીની બાજુમાં, નદી કાંઠે, ગામ ભોગુપુર, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. એટલે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો બંનેની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. બંનેનો સમય છે સાંજે 5 વાગ્યાનો. 2 અને 3 તારીખ 2 દિવસ સુધી આપણી જે ખેડૂત મિટિંગ એ વિસ્તારમાં ચાલવાની છે, ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે. તો દરેક ખેડૂત ભાઈઓને ત્યાં પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. હવે આ વિડીયોની અંદર ખાસ વાત કરવાની છે મે મહિનો અને જૂન મહિનાની. આમ જોવા જઈએ તો મે મહિનો છે એ 125 વર્ષની અંદર સૌથી હવામાનની દ્રષ્ટિએ નબળો રહ્યો છે. કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર 31 દિવસ હોય છે ને 31 દિવસમાંથી કમસે કમ 22 થી 23 દિવસ સુધી આપણે ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ. ઊંચું તાપમાન એટલે કે 40 ડિગ્રી પ્લસ તાપમાન હોવું જોઈએ. પણ આ વર્ષે આપણે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી, જેને કારણે 23 દિવસની જગ્યાએ માત્ર 11 થી 12 દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે. એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો છે એ ખૂબ નીચો રહ્યો છે. આજે 31 મે છે, એટલા માટે આપણે આ મે મહિનાની ચર્ચા ખૂબ જરૂરી બની છે. હવે બીજી વાત એ છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠાના વરસાદો જોવા મળ્યા, જેમાં 2 મે થી લઈને 10 મે સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 7-8 ઇંચ સુધીના વરસાદો નોંધાયા. એ પછી થોડા દિવસ હવામાન વાદળછાયું વાતાવરણ, ઘણી જગ્યાએ તડકો જોવા મળ્યો. પણ ફરીથી પાછું 21 મે 2025 થી લઈને 27 મે 2025 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી, જે અરબ સાગરની અસર હતી. અરબ સાગરની અસરને કારણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી, જેમાં 1 ઇંચથી લઈ અને 1.5 ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં 3 થી 4 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા. એટલે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાનું પ્રથમ અઠવાડિયું અને છેલ્લું અઠવાડિયું, બે એવા અઠવાડિયા હતા જેમાં વરસાદની અસર જોવા મળી, જેને કારણે તાપમાન પણ નીચું રહ્યું અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયા. 125 વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે 2025માં નોંધાયો. ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે. જૂન મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. ઠીક છે, અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે, ત્યાં આવીને હવે નબળું પડ્યું છે. ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાવા જઈ રહી છે. એટલે કદાચ 15 જૂન સુધીમાં આવી જાય તો સારું. 15 જૂને ન આવે તો પણ 18 થી લઈને 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણે શક્યતાઓ માની રહ્યા છે. પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી ખૂબ નબળો રહ્યો છે. પણ કોઈ મિત્રોએ અહીંયા એ ચિંતા કરવાની જરૂર નથી કે મે મહિનામાં એટલો વરસાદ પડ્યો તો હવે ચોમાસું નબળું થશે. કેમ કે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી. 2-5 દિવસ લેટ થાય, મોડું થાય, પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે. કેમ કે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો, લાનીના પોઝિટિવ હતો, અત્યારે ધીમે ધીમે હવે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે. એટલે ચોમાસા દરમિયાન અલ્નીનો કે લાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય, એ ન્યુટ્રલ હશે. અને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે, જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ 2025ની અંદર સારું જ રહેવાનું છે. ખાસ કરીને જૂન મહિનાની વાત છે તો જૂન મહિનાની અંદર મેં આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું, આજે પણ અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એ મુજબ કે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે. જોકે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે, છૂટાછવાયા ઝાપટાના રૂપમાં હશે, એમાં વાવણી લાયક વરસાદની અપેક્ષાઓ નથી રાખવાની. પણ આ એક ચોક્કસથી છે કે જૂન મહિનામાં હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય એટલે હવે એમાં ઊંચું તાપમાન, ગરમી, ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે. અને સમગ્ર જૂન મહિનો એટલે કે 30 દિવસ આપણે ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે. અને સાથે જેવી રીતે જોવા જઈએ તો વરસાદની વાત છે તો વરસાદ છે એ લગભગ નૈઋત્યનું ચોમાસું 18 થી લઈ અને 22 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે
તેવી સંભાવનાઓ છે. એટલે 18 થી 22 જૂન પછીથી જે ચોમાસું ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે. જુલાઈ પણ સારો હશે અને એ પછીના સમય પણ સારો હશે. એટલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે ખેડૂત મિત્રો, એના માટે આ વિડીયોના મારફતે ખાસ અપીલ છે કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. 2025નું ચોમાસું સારું રહેવાનું છે. ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા, અતિ વરસાદો પડ્યા, છતાં પણ નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નૈઋત્યનું ચોમાસું સારું રહેશે. ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થા હોય ને વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભાઈઓને મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે, કપાસનું વાવેતર હજુ ન કરવું, કેમ કે કપાસનું વાવેતર માટે હજી સમય નથી થયો. કપાસના વાવેતર માટે વહેલો થાય છે. જો કે રેગ્યુલર જે મિત્રો કપાસ વાવે છે, હોશિયાર ખેડૂતો છે, એ અત્યારે ક્યારેય કપાસ વાવતા પણ નથી, કેમ કે ખેડૂતોને ખબર છે કે અત્યારે જો કપાસ વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે રહે છે. એટલે કપાસનું વાવેતર 15-20 જૂન પછી જ કરવામાં આવે એ આપણા માટે સારું હોય છે. મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે. મગફળીનું વાવેતર કરી શકે છે. ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ. 10 જૂન પછીથી વાવેતર થાય તો પછી આપણે 90 દિવસે પાકતી મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મગફળી જ્યારે પણ ઉગી જાય છે, મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય, જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે, પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ 18 કે 22 જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇસ્યુ ન થઈ શકે. છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદમાં મગફળી વવાણી હોય અને પાણીની વ્યવસ્થા હોય, જરૂર પડે તો પિયત આપવું જોઈએ. પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે, પણ જૂન મહિનો છે રાબેતા મુજબ જોવા મળશે. ઊંચું તાપમાન પણ જોવા મળશે. સમયસર અથવા તો સમયથી 2-5 દિવસ મોડું નૈઋત્યનું ચોમાસું પણ પહોંચી જશે અને મે મહિનો નબળો રહ્યો પણ જૂન મહિનો છે એ બિલકુલ નબળો નથી રહેવાનો. રાબેતા મુજબનો જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપણે જોવા મળશે. અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે. એટલે ખાસ આ મોટા અને મહત્વના સમાચાર હતા.